મનસુખભાઈ, સંવિધાન હત્યા દિવસ ખાસ ઉજવવામાં આવી રહ્યો છે આજે, શું છે કાર્યક્રમની વિગત અને કેટલા લોકો સંબંધિત? આજથી 50 વર્ષ પહેલાં દેશની અંદર કટોકટી લાદીને દેશના સંવિધાનની હત્યા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી. દેશના ભવિષ્ય માટે દેશના નાગરિક જાગૃત રહે, દેશ ભવિષ્યમાં આવી કોઈ કટોકટીનો સામનો ન કરે એના માટે થઈને દેશના નાગરિકોમાં અવેરનેસ આવે, દેશ સતર્ક રહે. આ ઘટનાને યાनी कि संविधान हत्या दिवसના માધ્યમથી કાર્યક્રમ દ્વારા जनता ने हमेशा सचेत करता रहिए. देशना आज़ादीना घड़वैया होय, देशना બંધારણના ઘડવૈયા હોય, અથાગ પુરુષાર્થ, પરિશ્રમ અને મહેનત પછી વિશ્વનું શ્રેષ્ઠ કહી શકાય એવું કોન્સ્ટિટ્યુશન આપ્યું છે. આ કોન્સ્ટિટ્યુશન દેશની વિરાસત પણ છે, વિરાસતનું ઘોતક પણ છે, ભવિષ્યનું દિશાદર્શન પણ છે અને વર્તમાનનું સંચાલક બળ પણ છે. એવું આપણા દેશના બંધારણ એ ભવિષ્યની અંદર હંમેશા અમર રહે. દેશની લોકશાહી અને લોકશાહીનો આત્માને કોઈ રૂંધી ન શકે એવી પ્રેરણા આજના દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર લાખો કરોડો લોકોએ વ્યક્ત કરી છે. આજે અમદાવાદની અંદર પણ મોટી સંખ્યાની અંદર જનતાએ ઉપસ્થિત રહી અને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે પ્રેરણા મેળવી અને ભવિષ્યની અંદર લોકશાહીને મજબૂત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ કાચું વ્યક્ત અને ભવિષ્યની અંદર આ દેશની લોકશાહીને કંઈ કોઈ ઘરે ટૂંકો ન દે એ વિચાર માટે પ્રેરવાનો પ્રસંગ છે. દોસ્તો, વર્તમાન સમયની અંદર મોદીજી વિકસિત ભારત